ઘણી બધી જગ્યાએ સ્થિતિ ઉર્જા છે એ મેળવી. જોઈએ તો એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને પણ તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા, એમ ઘણા બધા મુદ્દાઓ છે એ આપણે જોયા હતા. હવે નો જે મુદ્દો છે આપણો કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. અહીંયા સપોઝ હું સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન અંતરે હોય છે, પોઝિટિવ ટુ નેગેટિવ. હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કંઈક આપણે ડાયપોલ મૂકીએ -q + q, ને આ ડાયપોલમાં આ ડિસ્ટન્સ છે એ 2a લેવાય છે. ડાયપોલ મોમેન્ટ નેગેટિવ ટુ પોઝિટિવ હોય અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો એ બંને વચ્ચેનો એંગલ આપણે થીટા લઈએ. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો ડાયપોલ પર ટોર્ક લાગે છે. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે આને કોઈ એક એંગલ અહીંયા θ1 ખૂણે રાખેલું છે, ત્યાંથી એને θ2 જેટલું કોણીય સ્થાનાંતર કરાવવું છે તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા રોટેશનલ વર્ક છે એટલા માટે W = dW = tau × dθ. બળની જગ્યાએ ટોર્ક આવશે અને સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર. તો ટોર્કની વેલ્યુ આપણે મૂકીએ અને સાથે સાથે હું એનું ઇન્ટિગ્રેશન કરી નાખું એટલે આપણને ટોટલ કાર્ય મળે. W = ટોર્કની વેલ્યુ છે Pe sin θ × dθ અને લિમિટ મૂકશું આપણે θ1 to θ2. ઓકે, Pe કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લ્યો. sin θ નું ઇન્ટિગ્રેશન કરશો એટલે -cos θ, θ1 to θ2 છે. માઇનસ છે એટલે લિમિટ ઉલટાવી નાખાય તો cos θ1 - cos θ2 × P = W અથવા તો ઉર્જા W = U = Pe cos θ1 - cos θ2. તો મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો ડાયપોલની ઉર્જા આ સૂત્ર ઉપરથી આપણે મેળવી શકીએ. અને જુદા જુદા આપણે કેસીસ વિચારીએ તો લઈએ કે θ1 = 90 લઉં હોય તો આ ઉર્જાનું ફોર્મ્યુલા થશે cos 90 એટલે 0 તો -Pe cos θ2 और θ2 = θ. તો આપણે એવું કન્સિડર કરી લીધું કે ઇનિશિયલી ડાયપોલ છે એ ક્ષેત્રને લંબ છે. હવે આના જુદા જુદા કેસ જોઈએ આપણે. તો એમાં ફર્સ્ટ કે સપોઝ θ = 0 હોય તો અહીંયા ડાયપોલની ઉર્જા U = -θ = 0 મૂકો, cos 0 એટલે 1 તો -Pe. તો અહીંયા એવું કહી શકાય -Pe એટલે મહત્તમ ઋણ અથવા તો મહત્તમ ઋણ એટલે લઘુત્તમ. મેક્સિમમ ઋણ હશે અથવા તો ઉર્જા છે એ માઇનસમાં મહત્તમ હોય એટલે ખરેખર મિનિમમ છે એમ કહેવાય. તો θ = 0 હોય તો -P મહત્તમ ઋણ અથવા તો લઘુત્તમ ઉર્જા ધરાવે છે.
એટલે ડાયપોલ જે છે એ 90 થી અહીંયા ક્ષેત્રને સમાંતર થઈ જશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0, અને ત્યારે એની પાસે જે સ્થિતિ ઉર્જા છે એ મહત્તમ ઋણ હશે. એટલે એને મહત્તમ ઋણનો બીજો અર્થ એવો પણ કરી શકાય કે બંધનમાં આવી જશે અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર એમને રહેશે. તો આ જે સ્થિતિ છે એની સંતુલન સ્થિતિ પણ કહેવાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ઉર્જા છે એ માઇનસ પીઈ જેટલી હશે, જે મહત્તમ ઋણ અથવા તો લઘુત્તમ ઉર્જા ધરાવે છે, અને ઉર્જા લઘુત્તમ હશે, સ્થિતિ ઉર્જા મિનિમમ છે, એટલે એની સ્થિતિ સંતુલન સ્થિતિમાં હશે. ઓકે, બીજો જે કેસ છે એમાં આપણે લઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો જો થીટા તમે 90 લ્યો તો આ ફોર્મ્યુલામાં cos 90 એટલે 0, તો ઉર્જા થઈ જશે 0. તો ડાયપોલની ઉર્જા 0 ક્યારે હોય? કે જ્યારે ડાયપોલ છે એ 90 ડિગ્રીએ હોય ત્યારે એની ઉર્જા 0 હશે. ઓકે, અને થર્ડ કેસ લઈએ આપણે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ ઓર 180 હોય તો અહીંયા તમે cos પાઈ એટલે -1 થાય, તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે પ્લસ pe. તો ડાયપોલ જ્યારે ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હોય, પ્રતિ સમાંતર હોય, ત્યારે એની પાસે ઉર્જા પ્લસ pe છે, એટલે મેક્સિમમ ઉર્જા થઈ, અને ધન છે એટલે એ મહત્તમ અસ્થિર સ્થિતિમાં હશે. કારણ કે અહીંયાથી ડાયપોલને ઉર્જા છે એટલે ફરી પાછી આ રીતે ટોર્ક લગાડી અને પોતે ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયત્ન કરશે. કારણ કે એની પાસે જે ઉર્જા છે એ પ્લસ છે, એ પ્લસ ઉર્જામાંથી પાછી એની ન્યૂનતમ ઉર્જામાં આવી જાય. કોઈ પણ સિસ્ટમ છે એ હંમેશા એવો જ પ્રયત્ન કરતો હોય છે કે જેની ઉર્જા મિનિમમ રહે. બરાબર, તો અહીંયા પ્લસ પી છે એ એની અસ્થિર અવસ્થા કહેવાય, અથવા તો એને અસ્થિર સંતુલન પણ કહીશું. તો આ 3 કેસીસ છે એ યાદ રાખજો મિત્રો. સાથે સાથે આ 3 કેસ માટે ટોર્કના પણ કેસ યાદ કરી લેજો કે જ્યારે ટોર્કનું ફોર્મ્યુલા છે P E sin થીટા મુજબ, એમાં sin થીટા મુજબ છે, અહીંયા cos થીટા મુજબ છે, એટલે બેનો ડિફરન્સ છે એ ખાસ તમે ધ્યાનમાં લેજો. થેન્ક યુ. ઓકે ફ્રેન્ડ્સ, બીજા ચેપ્ટરનો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. તો પહેલું, સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો અને આ સપાટી પર E ની દિશા કઈ છે એ મેળવવાનું છે. ઓકે, તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું કહી શકાય કે એ પૃષ્ઠ ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અથવા તો 0 હોય. પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અથવા 0 હોય. બરાબર છે. તો અહીંયા એક વિદ્યુત ભાર છે Q1 is equal to 2 માઇક્રોકુલમ, બીજો છે Q2 is equal to -2 માઇક્રોકુલમ. હવે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 6 સેન્ટીમીટર અંતર છે. બેની બરાબર વચ્ચે એક બિંદુ આપણે વિચારીએ C, અને આ બિંદુ પાસે આપણે સ્થિતિમાન ગોતીએ. Q1 ને કારણે હોય અને Q2 ને કારણે હોય. બેના ડિસ્ટન્સ અહીંયા તમે જુઓ તો 3 સેન્ટીમીટર બંનેના સેમ થશે, ડિસ્ટન્સ સેમ છે.
વિદ્યુતભારના મૂલ્યો પણ સમાન છે. તો VC ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2, V1 એટલે KQ1 અપોન 3 સેન્ટીમીટર, અથવા તો એને તમે R કહો, R માઇનસ KQ2 અપોન R. Q1 અને Q2 ના મૂલ્યો છે એ સમાન છે, એટલે અહીંયા VC is equal to 0 થાય. Q1 is equal to Q2. અહીંયા ઋણ વિદ્યુતભાર છે, તો ઋણનું સ્થિતિમાન ઋણ હોય, ધનનું સ્થિતિમાન ધન હોય, આપણે એવું ભણી ગયા છે. તો C બિંદુ પાસે પોટેન્શિયલ છે એ 0 થયું. હવે અહીંયા એક આપણે પૃષ્ઠ વિચારીએ. ધારો કે ત્રિપરિમાણિક પૃષ્ઠ અહીંયા તમે હોય, એકચ્યુઅલી ત્રિપરિમાણ, પણ એને તમે 3 ડાયમેન્શનલી વિચારો. ધારો કે કોઈ સમતલ આ રીતે છે, તો અહીંયા આપણે બિંદુ આ C બિંદુ લીધું, એવું એક બિંદુ અહીંયા લો P બિંદુ. ધારો કે આ જે ડિસ્ટન્સ છે એ R1, કે આ ડિસ્ટન્સ બી R1 થશે. બંને માટે આ ડિસ્ટન્સ સેમ છે, તો R1 અને R1 આ બંને અંતરો પણ સમાન થશે. હવે P બિંદુ પાસે આ બંનેને કારણે સ્થિતિમાન ગોતીએ. તો VP is equal to V1 plus V2, KQ1 upon R1 minus KQ2 upon R2 is equal to 0. આ ડિસ્ટન્સ ના ડિસ્ટન્સ સરખા છે, અને Q1 અને Q2 પણ સરખા છે. કારણ લખી શકો Q1 is equal to Q2, બેના મૂલ્યો સરખા છે. તો અહીંયા આપણે એક આ સમતલ વિચાર્યું કે સમતલના કોઈ પણ બિંદુ પાસે, C બિંદુ હોય, P બિંદુ હોય, એ દરેક બિંદુ પાસે સ્થિતિમાન 0 છે, અથવા તેમ કહી શકાય કે દરેક બિંદુ પાસે સ્થિતિમાન સમાન છે. તો આ જે પૃષ્ઠ છે એને તમે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકો. હવે આ જે સપાટી છે, સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી, એના ઉપર E ની દિશા કહેવાની છે. તો મિત્રો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ પરસ્પર લંબ હોય છે. અહીંયા તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર છે એ ધનમાંથી નીકળતું હોય, ઋણમાં દાખલ થતું હોય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. અને સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આ રીતે છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર છે એ પરસ્પર લંબ હોય. તો આ સપાટી પાસે E ની દિશા પૃષ્ઠને લંબ હોય છે. તો સિમ્પલ પ્રોબ્લેમ છે, તમે સોલ્વ કરી શકો. ઓકે, ચલો ડાયપોલની સ્થિતિ ઉર્જા જે આપણે ભણ્યા એને લગતો એક પ્રોબ્લેમ જોઈએ. તો એક દ્રવ્યના અણુને 10⁻⁻29 કુલમ્બ મીટર વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર નું વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલા છે. તો એ ધ્રુવીભૂતનો અર્થ એવો થાય કે આમ બહુ સિમ્પલ અર્થ એવો કરી શકાય કે એક જ દિશામાં ગોઠવાવું. તો અહીંયા જે ડાયપોલ જે છે, ડાયપોલ એટલે કે દ્રવ્યના જે અણુઓ છે એ ડાયપોલ ધરાવતા હોય, એટલે આપણે અહીંયા વિઝ્યુઅલાઇઝ કરીએ. ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર કોઈ એક અણુ છે, અણુની અંદર ડાયપોલ, બહુ ડિટેલમાં ચર્ચા ત્યાં નથી કરતા, પણ અણુની જે ડાયપોલ છે, અણુની અંદર કોઈ ડાયપોલ છે, તો એ અણુ આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. ધારો કે કોઈ અણુ આમ હોય તો એના પર ટોર્ક લાગી અને એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. અને જે બધા જ ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો એવું કઈ શબ્દ વાપરી શકાય કે ધ્રુવીભૂત કરેલા છે, એક જ દિશામાં ગોઠવાયેલા છે. તો હવે
ક્ષેત્રની દિશા 60 ડિગ્રીના કોણ જેટલી બદલાવવામાં આવે છે. ક્ષેત્ર જે પહેલા આમ છે એની બદલે હવે 60 ડિગ્રીએ લઈ લો તો ડાયપોલ પણ 60 ડિગ્રી જેટલું રોટેટ કરે. અને પહેલા થીટા છે એ 0 હતો અને ત્યાંથી એને 60 ડિગ્રી આપણે રોટેટ કરીએ છીએ. તો મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. અહીંયા 100% ડાયપોલ છે એ ધ્રુવીભૂત થાય છે એવું આપણે ધારવાનું છે. તો પ્રોબ્લેમ બહુ સિમ્પલ છે કે આપણે જે વર્ક કરવું પડે છે એ વર્કનું ઉષ્માની અંદર રૂપાંતરણ થાય. તો ડાયપોલ શરૂઆતમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હતું અને પછી 60 ડિગ્રી જેટલું રોટેટ કરીએ છીએ. તો આ દરમિયાન કેટલું કાર્ય કરવું પડે એ આપણે જોઈએ. તો u ઇઝ ઇક્વલ ટુ pe cos theta 1 minus cos theta 2. તો એક ડાયપોલ હોય તો એના માટેનું આ એની ઉર્જા છે pe cos theta 1 minus cos theta 2. પણ અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે 1 મોલ જથ્થો છે અને 1 મોલ જથ્થાની અંદર 6 × 10⁻23 જેટલા ડાયપોલ અથવા તો પરમાણુઓ હોય છે. તો અહીંયા એક માટે આટલી ઉર્જા હોય તો એવોગેડ્રો અંક અથવા તો 1 મોલની અંદર કેટલા હશે તો તમે અહીંયા મલ્ટીપ્લાય એને એટલે કે એવોગેડ્રો અંક વડે મલ્ટીપ્લાય કરી શકો. એક માટે pe cos theta 1 minus cos theta 2 તો n માટે થશે n pe cos theta 1 minus cos theta 2. હવે આપણે અહીંયા વેલ્યુ મૂકીએ તો n ની વેલ્યુ રકમ આપેલી છે 6 × 10⁻23 p. ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે 10⁻29. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આપ્યું છે 10⁻6. બીજું cos theta 1 તો ઇનિશિયલી જે ખૂણો હતો એ 0 નો હતો, પછી 60 ડિગ્રી જેટલું રોટેટ થાય છે તો cos 60. ઓકે, અહીંયા 6 × 23 + 6 29 કેન્સલ થઈ જશે. cos 0 ની વેલ્યુ થશે 1, cos 60 ની વેલ્યુ 1/2, 1 - 1/2 એટલે 1/2. અહીંયા આવી જશે 3 જૂલ. તો જ્યારે આ 60 ડિગ્રી જેટલી રોટેટ કરવામાં આવે ત્યારે 3 જૂલ જેટલી ઉષ્મા છે એમાંથી ઉત્પન્ન થાય. તો સિમ્પલ ક્વેશ્ચન છે. હેલો ફ્રેન્ડ, બીજા ચેપ્ટરનો 14મો દાખલો. 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે છે. તો પહેલો ક્વેશ્ચન એ છે કે બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ઓકે, તો અહીંયા બહુ સિમ્પલ પહેલો ક્વેશ્ચન છે. એ બે વિદ્યુત ભારો છે Q1 Q2. એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 30 સેન્ટીમીટર. બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર સપોઝ અહીંયા કોઈ પોઈન્ટ P છે, તો આ પોઈન્ટ પાસે આપણે V અને E આ બંને મેળવવું છે. ઓકે, આ ડિસ્ટન્સ થઈ જશે 15 સેન્ટીમીટર. આ પણ થઈ જશે 15 સેન્ટીમીટર. તો પહેલા વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. તો વિદ્યુત સ્થિતિમાન મિત્રો સિમ્પલ કે અદિશ રાશિ છે અને જો અદિશ રાશિ હોય તો એનો સીધો તમે સરવાળો છે કરી શકો. તો Vp is equal to V1 plus V2. V1 કે Q1 upon કે અંતર R લઈ આપણે R1 plus KQ2 by R1. અહીંયા તમે K છે કોમન લઈ શકો, એની વેલ્યુ પણ મૂકી દઈ સાથે.
તો k ની વેલ્યુ છે 9 × 10⁹ upon r1. r1 આવશે 15 સેન્ટીમીટર, તો 15 × 10⁻². q1 એટલે 1.5 માઇક્રો કુલમ પ્લસ q2 2.5 × 10⁻6. ઓકે, તો મિત્રો એનો તમે 10⁻6 છે એ કોમન કાઢી શકાય. તો આ બેનો સરવાળો કરી અને પછી તમે એનો હિસાબ કરશો તો આન્સર આવશે 2.4 × 10⁵ વોટ. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન છે. હવે બીજું અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, એટલે આપણે દિશા જોવી પડે. અહીંયા બંને જે ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જ છે, અને પોઝિટિવ ચાર્જ હોય તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ધન હોય તો એમાંથી બહાર નીકળતી હોય. તો આ બિંદુ પાસે q1 ને કારણે જે વિદ્યુત સ્થિતિમાન છે એ ધનમાંથી આમ બહાર નીકળતી દિશામાં આ દિશામાં આવશે E1, અને q2 ને કારણે પણ બહાર નીકળતી એટલે આ દિશામાં આવશે E2. તો બંને પોઈન્ટ P પાસે વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે એની બાદબાકી કરવી પડશે. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો E2 - E1, 2.5 છે E2 - E1. E2 - E1. E2 પોઈન્ટ ચાર્જ ને કારણે વિદ્યુત ક્ષેત્ર તો kq/r² મુજબ આપણે અહીંયા લખીએ તો k અને r² કોમન લઈ શકાય. અંદર આવશે q2 - q1. અહીંયા આપણે વેલ્યુ મૂકીએ. k ની વેલ્યુ છે 9 × 10⁹. r ડિસ્ટન્સ છે બંનેના સેમ છે 15 સેન્ટીમીટર, તો 15 × 10⁻² સ્ક્વેર. q2 એટલે 2.5 માઇક્રો, 2.5 × 10⁻6 અને 1.5 q1, 1.5 × 10⁻6. તો અગેન તમે અહીંથી 10⁻6 કોમન કાઢી શકો અને પછી તમે એનો હિસાબ કરો. બહુ સિમ્પલ છે. એનો આન્સર આવશે 4 × 10⁵ Nc - 1 = E. તો અહીંયા પહેલો જે ક્વેશ્ચન છે એમાં આ બે આન્સર આવશે. નેક્સ્ટ આપણે જોઈએ તો મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એટલે કે મધ્ય બિંદુમાંથી પસાર થતું હોય અને રેખાને લંબ સમતલમાં, આ સમતલમાં, તો અહીંયાથી 10 સેન્ટીમીટર અંતરે V અને E મેળવવા છે. ઓકે, તો ફરી એક વખત ફિગર અહીંયા ડ્રો કરીએ. ઓકે, તો અહીંયા ફરી ફિગર ડ્રો કરીએ. સપોઝ અહીંયા ચાર્જ q1 અને q2, એના મધ્ય બિંદુથી જે સમતલ છે સમતલમાં આ ડિસ્ટન્સ છે 10 સેન્ટીમીટર. ઓકે, આખું જે છે 30 છે એટલે આટલું ડિસ્ટન્સ છે 15 સેન્ટીમીટર થશે. હવે આ પોઈન્ટ પાસે આપણે V અને E મેળવવાના છે. ઓકે,
તો વિદ્યુત સ્થિતિમાન અગેન અદિશ રાશિ છે, તો એને કારણે અહીંયા સ્થિતિમાન v1 પ્લસ v2 અને આ અંતર આપણે મેળવવું પડશે. તો સિમ્પલ પાયથાગોરસના પ્રમેયથી આપણે પહેલા અંતર મેળવી લઈએ. તો આ અંતરને આપણે કહીએ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 15 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 10 સેન્ટીમીટર સ્ક્વેર. 15 નો વર્ગ કરશો 10 નો વર્ગ 225 અને 325 અને એનું વર્ગમૂળ કાઢશો એટલે 18 સેન્ટીમીટર ઓર 0.18 into 18 into 10⁻² મીટર. તો સિમ્પલ આ ડિસ્ટન્સ આપણને મળી જશે 18 into 10⁻² સેન્ટીમીટર મીટર. હવે આ પોઈન્ટ P પાસે વિદ્યુત સ્થિતિમાન બહુ સરળતાથી મેળવી શકીએ. તો Vp is equal to V1 plus V2. V1 that is again KQ upon R plus KQ2 by R, K by R common, Q1 plus Q2. K ની વેલ્યુ મૂકે 9 into 10⁻⁹ R. R ની વેલ્યુ આવશે અહીંયા 18 into 10⁻² Q1 1.5 into 10⁻⁶ 2.5 into 10⁻⁶. અગેન અહીંયા પણ સિમ્પલ સાદુરૂપ અહીંયા આપી શકો તમે. તો આનો તમે આન્સર કરશો તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આવશે 2 into 10⁵ વોલ્ટ. ઓકે, તો પોટેન્શિયલ સેમ છે. ઓકે, નાઉ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે એટ પોઈન્ટ P ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે મેળવવાનું છે. તો અગેન ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સદિશ રાશિ છે એટલે પહેલા તો આપણે એની દિશા જોવી પડશે. તો ધન છે તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જતી હોય એટલે આ બિંદુ પાસે આ ધન Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન છે એ આ તરફ આવશે. ઓકે, E1 અને આ ધનને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં હશે. ધનમાંથી અગેન આમાં પણ બહાર નીકળશે E2. હવે આ બંનેનો હિસાબ કરવા માટે સદિશના નિયમોનો ઉપયોગ કરીએ. પરિણામી સદિશ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણથી આપણને અહીંયા મળે. બરાબર, તો એ પરિણામી સદિશ E is equal to under root E1² plus E2² plus 2E1 E2 cos theta. અને cos theta છે એ E1 અને E2 વચ્ચેનો એંગલ છે. ઓકે, તો આ એંગલ સપોઝ થીટા છે તો આ આખો એંગલ પણ થીટા થાય અને આ અડધો એંગલ તમે લ્યો તો એ θ/2 થાય. આપણે θ/2 સિમ્પલી આપણે મેળવી શકીએ કારણ કે આપણી પાસે આ 3 વેલ્યુ છે. તો θ/2 મેળવશું, પછી એનું ડબલ કરશું એટલે આ થીટા મળશે અને પછી આપણે શું ફોર્મ્યુલા લેશું under root E1² plus E2² plus 2E1 E2 cos theta. તો આપણે પહેલા 2-3 કામ કરવા પડશે એ જોઈએ. તો મિત્રો ફર્સ્ટ હું આ Q1 ને કારણે જે અહીંયા ક્ષેત્ર છે એ મેળવશું આપણે E1. તો E1 is equal to KQ1 upon R square. K ની વેલ્યુ મૂકીએ 9 into 10⁹. Q1 1.5 into 10⁻⁶ upon R અને R છે 18 into 10⁻². તો Q1 ને કારણે જે સ્થિતિમાન છે
એ આપણે અહીંયા મેળવીએ તો 0.42 આનો હિસાબ કરશો એટલે 0.42 into 10 raised to 6 0.42 into 10 raised to 6 NC minus 1. હવે એ જ રીતે E2 મેળવીએ તો E2 is equal to KQ2 by R square K9 into 10 raised to 9 2.5 into 10 raised to minus 6 divided by 18 into 10 raised to minus 2. Again, આને તમે સિમ્પલી હિસાબ કરશો એટલે 0.69 into 10 raised to 6 NC minus 1 ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળશે. ત્રીજું કામ એ કરીએ કે આ એંગલ આપણે મેળવીએ તો હું અહીંયા cos theta 2 યુઝ કરીએ. નામ આપી શકો A B C. તો ત્રિકોણ ABC માં cos theta 2 is equal to 10 upon 0.18 10 upon 18 into 10 raised to minus 2. અહીંયા પણ સેન્ટીમીટર છે એટલે minus 2. ઓકે, તો અહીંયા theta by 2 10 raised to minus 2 10 raised to minus 2 કેન્સલ થઈ જશે. 10 18 નો હિસાબ કરીને cos theta cos inverse theta by 2 is equal to cos inverse 10 by 80 એનો તમે હિસાબ કરશો એટલે તમને આવશે 56.3 degree implies theta is equal to 112.6 degree. તો theta E1 અને E2 વચ્ચેનો ખૂણો છે અને તમે અહીંયા પૂછશો એટલે આવશે બરાબર. તો E1 અને E2 વચ્ચેનો એંગલ થીટા છે એ 112.6 ડિગ્રી આવશે. ઓકે, હવે ફાઇનલી આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ. E is equal to under root E1 square plus E2 square plus 2E1 E2 cos 112.6. ઓકે, તો E1 square એટલે અહીંયા છે 0.42 ગુણ્યા 10⁶ એનો વર્ગ વત્તા E2 0.69 into 10 raised to 6 એનો સ્ક્વેર પ્લસ 2 E1 E2 0.42 into 10 raised to 6 0.69 into 10 raised to 6 multiply cos 112. તો cos 112 112.6 ડિગ્રી એની વેલ્યુ છે -0.3843 -0.3843. તો અહીંયા ફરી એકવાર જોજો. 2 E1 ની વેલ્યુ, E2 ની વેલ્યુ અને cos 112 ની વેલ્યુ છે -0.3843. cos 112 ના તમે ભાગ પાડી શકો 90 પ્લસ કરીને અને પછી તમે સાઈન ની અંદર જોઈ શકો. 90 પ્લસ એટલે બીજું ચરણ ને બીજા ચરણમાં cos નેગેટિવ છે એટલે અહીંયા આન્સર નેગેટિવ, અહીંયા cos ની વેલ્યુ નેગેટિવ આવશે. ઓકે, અગેન તમે આનો સાદરૂપ આપશો, સિમ્પલ છે. તો 6.6 E is equal to 6.6 into 10 raised to 5 NC minus 1 આ રીતે મળશે. ઓકે, તો સિમ્પલ પ્રોબ્લેમ છે, મેથેમેટિક્સ છે માત્ર. તમે આ રીતે સ્વાધ્યાયનો 35મો દાખલો. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો અને R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ ના વડે ઘેરાયેલો છે. દર્શાવો કે જો Q1 ધન હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામે છે. જ્યારે બંનેને કોઈ વાહકથી જોડવામાં આવે ત્યારે ગોળા ઉપરથી વિદ્યુતભાર કવચ ઉપર જાય છે એવું આપણે સાબિત કરવાનું છે.
ફર્સ્ટ આપણે અહીંયા થોડીક વિઝ્યુલાઇઝ કરીએ સિચ્યુએશનને. તો અહીંયા એક R1 ત્રિજ્યા અને એના ઉપર જે ચાર્જ છે એ Q છે, Q1. આ જે છે એ કોઈ ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે. તો સપોઝ અહીંયા કે આ કોઈ કવચ છે, એના વડે ઘેરાયેલો છે, જેની ત્રિજ્યા છે એ R2 અને એના ઉપર જે ચાર્જ છે એ Q2. અહીંયા તમે બતાવી શકો Q2 કોઈ પણ ચાર્જ હોઈ શકે, પ્લસ હોય માઇનસ હોય. વિદ્યુત ભાર ગોળાથી કવચ પર વહન પામે છે. જો અહીંયા આ ગોળાને કોઈ સુવાહક તારથી હું જોડી દઉં, ધારો કે આ કોઈ સ્વિચ છે, આ તાર છે, જો આને તમે જોડી દો તો વિદ્યુત ભાર આ ગોળા ઉપરથી કવચ ઉપર જાય છે, એવું પ્રૂવ કરવાનું છે. ઓકે, તો એના માટે આપણે કામ એ કરીએ કે અહીંયા ગોળાના પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન ગોતીએ V1 અને એક આ કવચના પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન ગોતીએ V2. કારણ કે વિદ્યુત ભારનું વહન છે એ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. એટલે આપણે જો આ બંને ગોળાના સ્થિતિમાનને આપણને ખ્યાલ હોય તો આપણે કહી શકીએ કે વિદ્યુત ભાર ગોળા પરથી કવચ પર જાય છે કે કવચ પરથી ગોળા પર જાય છે. એટલે કામ એ કરવું પડશે કે અહીંયા બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન મેળવવા પડે. ઓકે, તો ફર્સ્ટ આપણે અહીંયા મેળવીએ V1 એનું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે નાના ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે. મિત્રો, જ્યારે આવી રીતે કોઈ ગોળાની અંદર કવચ સેલ અથવા ગોળાની અંદર બીજા કવચો હોય, એક કરતા વધારે આ રીતે જ્યારે ફિગર હોય, એટલે કે અહીંયા ગોળો છે, અહીંયા કવચ છે, હજુ કોઈ કદાચ ત્રીજું કવચ હોય, એવી રીતની જ્યારે કોઈ સિચ્યુએશન હોય ત્યારે યાદ રાખજો, સ્થિતિમાન તમારે કોઈ બી જગ્યાએ મેળવવું હોય પણ શરૂઆત હંમેશા અંદરના ગોળાથી કરવાની. તો પહેલું સ્ટેપ આપણું યાદ રાખજો કે શરૂઆત હું આ ગોળાથી કરું, આ બિંદુ પાસે સ્થિતિમાન ગોતવું છે, આ ગોળાથી શરૂઆત કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો કે આ Q1 ને કારણે જે અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન થાય એ આ બિંદુ છે એ નાના ગોળાના સપાટી ઉપર છે. તો સપાટી ઉપર નાના ગોળાને કારણે સ્થિતિમાન KQ1/R1. હવે ક્રમશઃ આપણે આગળ જઈએ. પહેલા અંદરના ગોળાથી શરૂઆત કરી, હવે બીજો અહીંયા કવચ આવશે. તો આ કવચના Q2 વિદ્યુત ભારને કારણે અહીંયા સ્થિતિમાન ગોતવાનું છે. તો મિત્રો, આ જે બિંદુ છે એ આ કવચની અંદર છે અને આપણે ભણી ગયા છીએ કે કવચની અંદર સ્થિતિમાન અચળ હોય છે અને એ અચળ સપાટી જેટલું હોય છે. તો અહીંયા આવું લખી શકાય પ્લસ KQ2/R2. હજુ જો કોઈ ત્રીજો ગોળો હોય તો ત્રીજા ગોળાને કારણે અહીંયા આપણે સ્થિતિમાન મેળવી શકે. પણ અહીંયા બે છે તો આપણે આ રીતે એના ટર્મ્સ છે લખી શકીએ. હવે આ કવચ ઉપરનું બિંદુ લઈએ કે જ્યાં આપણે સ્થિતિમાન ગોતવું છે V2. ફરી પાછું શરૂઆત કરવાની છે અંદરના ગોળાથી. હવે વિચારજો કે આ જે Q1 વિદ્યુત ભારનો જે ગોળો છે એના કારણે અહીંયા સ્થિતિમાન ગોતવું છે. તો આ બિંદુ બહાર છે ગોળાની. આ ગોળા માટે તમે જુઓ તો બિંદુ આ બહાર છે. તો આ Q1 ને કારણે અહીંયા બહાર સ્થિતિમાન કરવું હોય તો KQ2/R2. આ ડિસ્ટન્સ છે એ R2 હોય તો આપણે જે અંતર હોય બહાર તો V proportional to 1/R મુજબ આપણે લખીએ KQ2/R2 પ્લસ. હવે
આ ગોળાને કારણે અહીંયા તો ગોળાના ઉપર જ સપાટી ઉપર જ બિંદુ છે એટલે અહીંયા લખી શકાય અહીંયા કે Q1 upon R1 અને કે Q2 upon R2. ઓકે, હવે અહીંયા V1 અને V2 ના તમે પદ જુઓ તો કે Q2 upon R2 અને અહીંયા પણ કે Q2 upon R2. તો આ જે ટર્મ્સ છે એ બંનેની અંદર સરખો રોલ છે, એનું જે કન્ટ્રીબ્યુશન છે, એનો જે ભાગ છે એ બેયમાં સરખો છે, એટલે આની કોઈ ઇફેક્ટ આવશે નહીં. વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 જે નાનું છે કે મોટું છે એ જોવા માટે ખાલી આપણે આ પદને જ જોઈશું, કારણ કે આ પદ એવું છે કે જે બંનેની અંદર આવે છે, એટલે આનું કન્ટ્રીબ્યુશન છે એ બેયમાં સેમ છે. ઓકે, અહીંયા ફિગર જુઓ તમે તો તમને ખ્યાલ આવશે કે R1 છે એ લેસ ધેન R2 છે. R1 નાનો છે, R2 મોટો છે. હવે R1 જો નાનો હોય તો આ ટર્મ્સ મોટો થઈ જાય, એટલે કે V1 મોટો થાય. R2 છે એ મોટો છે એટલે આ પદ છે એ નાનું થઈ જશે, V2 નાનો થઈ જશે. તો અહીંયા R1 લેસ ધેન R2 હોવાથી V1 છે, R1 લેસ ધેન છે, નાનો છે એટલે V1 મોટો હશે, V1 ગ્રેટર ધેન V2. V1 ગ્રેટર ધેન V2 એટલે કે નાના ગોળાનું સ્થિતિમાન છે એ મોટા ગોળાના સ્થિતિમાન કરતા વધારે છે. પછી નાના ગોળાનું સ્થિતિમાન વધારે હોય તો હંમેશા વિદ્યુતભાર નાના ગોળા ઉપરથી મોટા ગોળા ઉપર જાય જ્યારે તમે એને કોઈ વાહકથી અહીંયા જોડો ત્યારે. ઓકે, હંમેશા વિદ્યુત ભારનો આ બેઝિક પ્રોપર્ટી છે, એનો ગુણધર્મ છે. પરંતુ જોઈએ તો કુદરતનો નિયમ છે કે વધુથી ઓછા તરફ વહન પામવું. તો અહીંયા પણ વિદ્યુત ભાર છે એ વધુ સ્થિતિમાનથી ઓછા તરફ વહન પામે છે. તો અહીંયા Q1 ઉપર ગમે ચાર્જ હશે, પોઝિટિવ ચાર્જ હોય Q1, ગમે ચાર્જ હશે, પણ નાના ગોળા ઉપરથી વિદ્યુત ભાર હંમેશા મોટા ગોળા ઉપર વહન પામશે.